નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો રાજકોટ ટાઈમ. નજર કરીએ મુખ્ય સમાચારો પર. સૌથી પહેલાં વાત કરીએ વરસાદની. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર ગુજરાત પર જોવા મળી શકે છે. આજે રાતથી અને આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, બોટાદ, અમદાવાદ, વલસાડ, નવસારી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ સ્થાનિક પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બે ઓફ બેંગાલમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન ધીરે ધીરે છત્તીસગઢ, મધ્યપ્રદેશ ક્રોસ કરી અને ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. હાલની સ્થિતિએ હવામાન ખાતા તરફથી જે વિગતો આપવામાં આવી છે એ મુજબ 30 તારીખે એટલે આજના દિવસે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં એ ગ્રીન ઝોનમાં છે, એટલે ત્યાં કોઈ વોર્નિંગ નથી, પરંતુ ત્યાં પણ વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે, ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અને અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે. એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે. ડિટેલ ગાઈડલાઇન તમામ જિલ્લાઓને આપી દેવામાં આવી છે. લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ જણાય તો ત્યાંથી એડવાન્સમાં લોકોને શિફ્ટ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત હોર્ડિંગ્સ, બેનર્સ અથવા તો જે રોડને બ્લોક કરે એવા ઝાડ પડવાની શક્યતાઓ હોય, કોઈ ઇમારત એવી હોય તો એને પણ તાત્કાલિક દૂર કરવાની અથવા તો એને સિક્યોર કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. આગામી 2 દિવસ 30મી તારીખ પછી 31 અને 1લી તારીખ રાજ્ય માટે અતિભારે વરસાદના દિવસો રહેવાના છે. હું રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માગું છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે. કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે એવી મારે રાજ્યની જનતાને પણ વિનંતી છે. ધન્યવાદ. વાત કરીએ મોટા પોલીસ એક્શનની. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી પોલીસે અટકાયત કરી છે. સુરતમાં કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. વેપારી રાજુ ભોમરની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કીર્તિ પટેલ સામે અગાઉથી પણ ખંડણી અને હત્યાના પ્રયાસ સહિત 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર પ્રવૃત્તિના આરોપ વચ્ચે તેનું લાખો ફોલોઅર્સ ધરાવતું એકાઉન્ટ પણ દૂર કરવામાં આવ્યું છે. सूरत शहर के पूना पुलिस स्टेशन विस्तार में एक बीएनएस की धारा 296 बी जिसमें ऑब्सीन व गलत शब्द यूज किए जाते हैं, एक्सटॉर्शन, डिफॉर्मेशन, क्रिमिनल इंटिमिडेशन, क्रिमिनल कॉन्स्पिरेसी, इन सब धाराओं के तहत और आईटी एक्ट के धारा 67 के तहत एक फरियाद दाखिल हुआ था. उसमें 2 आरोपी हैं, कीर्ति पटेल और नैना बारैया. कीर्ति पटेल, इस गुना की विगत ऐसी है कि उसने 12 लाख रुपए लेके रेप का फरियाद सेटलमेंट करने का प्रयास किया नैना बारैया के साथ, और दूसरा कि टोटल 3 करोड़ 12 लाख रुपए जो फरियादी है राजू बमर से उससे अलग अलग टाइम पे 1.5 वर्ष के अंतराल में उससे लिया गया है. इस फरियाद को ध्यान में रखते हुए पहले हमने इसके अच्छे से तपास किया और उसके बाद ऑनरेबल कोर्ट में रिपोर्ट करके इसमें एक्सटॉर्शन का सेक्शन ऐड किया गया है. जब एक बार एक्सटॉर्शन का सेक्शन ऐड हुआ तो दोनों आरोपियों को पहले हमने नोटिस दिया था और इसमें कीर्ति पटेल जो
दूसरे जगह में थी, जामनगर जूनागढ़ की तरफ थी, तो वहां पे टीम को भेज के कीर्ति पटेल को अरेस्ट किया गया है अभी, और ऑनरेबल कोर्ट के पास इसको प्रोड्यूस किया जाएगा और आगे हम रिमांड की कार्रवाई इसमें करेंगे। सर कितने गुनाही इतिहास है और कैसी ये लड़की है? इसमें टोटल इसके अगेंस्ट में बहुत सारे गुनाहित इतिहास है। पहले भी एक्सटॉर्शन का फरियाद दाखिल हो चुका है कापोद्रा पुलिस स्टेशन में। इसमें हमने ये भी देखा है कि सोशल मीडिया का इन्फ्लुएंस में इसने बहुत सारा गलत मैसेज और वीडियोस वायरल किया है। इसके ध्यान में रखते हुए जो लोकल पुलिस स्टेशन हैं, जैसे कि कापोद्रा पुलिस स्टेशन, पूना पुलिस स्टेशन, इन्होंने अपने तरफ से इंस्टाग्राम और फेसबुक को रिक्वेस्ट रेज करके अकाउंट डीएक्टिवेट करने का रिक्वेस्ट रेज किया। उसको कंप्लाई करते हुए, लीगल कंप्लायंस को ध्यान में रखते हुए इंस्टाग्राम ने कंप्लाई करते हुए इनके इंस्टाग्राम अकाउंट को अभी डीएक्टिवेट किया है। आगे भी हम इसमें कभी कंटिन्यूअस वॉच में हैं और इसकी पूरी गुनाहित इतिहास को हम स्टडी कर रहे हैं, और उसमें जो भी लीगल कार्रवाई आगे हम कर सकते हैं उसको सब कुछ इस्तेमाल किया जाएगा इसमें। सर लास्ट टाइम भी पूना नहीं, वो वीडियो बनाया था। वीडियो बनाना इज नॉट अ क्राइम, लेकिन वीडियो बनाना किस ऑब्जेक्टिव से वीडियो बनाना, हर छोटी वीडियो को हम एज अ क्राइम ट्रीट नहीं कर सकते हैं, क्योंकि ऐसे तो बहुत लोग वीडियो बनाते हैं, लेकिन देखना पड़ता है कि इसमें कंटेंट क्या है, किस ऑब्जेक्टिव से किया गया है, कौन डिफेम किया जा रहा है किसको। तो जनरलाइज चीजों पे हम ध्यान नहीं देते हैं। किसी पर्टिकुलर इंडिविजुअल को अगर टारगेट किया जाए और उससे वीडियो के मार्फत अगर पैसा का एक्सटॉर्शन किया जाए या डिफेमेशन किया जाए, तो उस पर पुलिस लीगल एक्शन लेती है। सर ये नया उसकी तपास चालू है, हम इस पे इन्वेस्टिगेट कर रहे हैं, और एक पीएसआई, महिला पीएसआई इसकी तपास भी कर रही है, और जैसे ही हमें कुछ उसमें एक्शन देना होगा तो उसमें हम उचित एक्शन, लीगल एक्शन लेंगे। अभी आगे हम कोर्ट में रिमांड के लिए प्रोड्यूस करेंगे, और फिर आगे हम जो दूसरी को एक्यूज्ड है उसको भी अरेस्ट करने का प्रयास चालू है। सर अगले गुने में जामीन पे है, तो किस तरह से जामीन कैंसिल करने की हाँ, वो ऑलरेडी हमने कोर्ट में ऑलरेडी इसका रिपोर्ट किया हुआ है, बेल कैंसिलेशन का। बेल के जब भी किसी को बेल मिलता है तो उसको बेल के साथ उसके बेल की कंडीशंस होती हैं। जब भी वो कंडीशंस वायलेट किए जाती हैं, उसको तोड़ा जाता है, तो पुलिस के द्वारा बेल कैंसिलेशन का रिपोर्ट किया जाता है ऑनरेबल कोर्ट को, और फिर कोर्ट अगर उसको ग्राह्य रखती है तो फिर उसमें बेल कैंसिलेशन होता है। तो हमने ऑलरेडी रिपोर्ट किया हुआ है और उसके हम फॉलो। હવે રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવ્યા। શહેરના સામાગાંઠા વિસ્તારમાં આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં થોડા દિવસે બે શખ્સોએ બંદૂકની અણી અંદાજે 18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આવા જ વધુ સમાચાર માટે આજે જ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો। રાજકોટ સિટીની અંદર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પટેલવાડી કરીને વિસ્તાર આવેલો છે, જેમાં પ્રાઇમ આંગડિયા પેઢી આવેલી છે। એની અંદર સવારે 10 થી 10:30ની વચ્ચે બાઇક ઉપર બે અજાણ્યા માણસો આવે છે અને અહીંયાના કર્મચારી જે છે એને વાત કરે છે કે મારે 2.5 લાખનું ટ્રાન્ઝેક્શન કરવું છે। એ આંગળીઓ કરવાના બહાને અંદર આવે છે અને એમની પાસે રહેલા 19 લાખ રૂપિયા લૂંટીને જવાની કોશિશ કરે છે। ત્યારે કર્મચારીનો પ્રતિકાર કરે છે તો એમનું કહેવું છે કે એક માણસ એમાંથી ગન બતાવે છે કે એને છોડી દેશે, અને આ 19 લાખ રૂપિયા લઈ અને બાઇક ઉપર આ બંને ભાગી ચૂકેલા છે। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે અને નાકાબંધીના આધારે તપાસ ચાલી રહી છે। અત્યારે હા, સીસીટીવી આંગડિયા પેઢી છે એટલે ઓલરેડી એની અંદર અને બહાર સીસીટીવી ફૂટેજ છે જ, અને આ જાહેર માર્ગ છે, જાહેર વિસ્તાર છે એટલે અહીંયા પણ સીસીટીવી ફૂટેજ છે, અને આપણા સુરત શહેર, રાજકોટ શહેરના નાકાબંધી જે છે એન્ટ્રી એસી પોઈન્ટ ઉપર કરવામાં આવેલા છે। 19 લાખ।